પારડી હાઈવે રોહિત ખાડીના બે બ્રિજ વચ્ચે કન્ટેનર ડિવાઈડર કૂડી ચડી જતા અદ્ધર લટકી ગયો। પારડી હાઈવે નંબર 48 પરથી બુધવારની રાત્રે સુરતથી મુંબઈ તરફના ટ્રેક ઉપર એક કન્ટેનર જઈ રહ્યું હતું ત્યારે વિરામ હોટલ ક્રોસ કર્યા બાદ નજીકના જ કન્ટેનર ચાલકે રોહિત ખાડીના પુલ પાસે કાબુ ગુમાવતા કન્ટેનર હાઈવેના બે બ્રિજના વચ્ચે અદ્ધર લટકી ડિવાઈડર પર ચડી ગયો હતો અને બંને વચ્ચે જે કન્ટેનર ખાડીમાં લટકી ગયું હતું કન્ટેનર ખાબકતા માંડ બચ્યું હતું, પરંતુ કન્ટેનરનો કેબિનનો ભાગ બંને પુલના વચ્ચેનો અદ્ધર લટક્યું હતું। આ દરમિયાન કન્ટેનરમાં સવાર ક્લીનર કેબિનમાંથી નીકળીને પડ્યો હતો અને ખાડીમાં 70 થી 80 ફૂટ નીચે પટકાયો હતો। ઊંચાઈથી પડેલા ક્લીનરને 108 મારફતે પારડી CHC હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે ચાલક કેબિનમાંથી સહી સલામત બહાર નીકળ્યો હતો, જેને લઈ ચાલકનો બચાવ થયો હતો। અકસ્માતને લઈ પારડી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને પગલે પારડી પોલીસ દોડી આવી હતી અને આ સાથે હાઈવે પેટ્રોલિંગ કરતી વાન પણ દોડી આવી ટ્રાફિક જામને હળવો કરવાની પોલીસને નાકે દમ આવી ગયો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।